ઝોન બનેલા છે, એ બી સી ડી એવી રીતે ઝોન પાડ્યા છે. જે દૂર દૂર સુધી ઊભા છે ને એનું બારે બાયફર્ગેશન કરેલું છે કે એ ઝોનમાં ઉત્તર ગુજરાત છે, બી ઝોનની અંદર દક્ષિણ છે, સૌરાષ્ટ્ર છે, કચ્છ છે, મધ્ય ગુજરાત છે, અને જ્યાં આપણે સ્ટેજ છે ને ગાંધીનગર છે. એટલે એક થીમ આધારિત પ્લાન્ટેશન, અને માત્ર વૃક્ષારોપણ એવું નથી. અત્યાર સુધી મેં જ્યારે પણ પ્લાન્ટેશન, મારો જન્મદિવસ આવ્યો છે ને તો મેં ગ્રીન ડે તરીકે જ ઉજવ્યો છે. પહેલું વર્ષ હતું તો બ્રિજ નીચે પ્લાન્ટેશન કર્યું, બ્રિજ નીચે. તો ઘણા બધા લોકો કે અહીં કાંઈ ના થાય, તો આજે અડીખમ ઊભું છે. બીજું વર્ષ આવ્યું તો મેં માલગઢ અને મોડેઠા રોડ ઉપર જે રોડની બંને નેશનલ હાઈવેની બંને સાઈડ પ્લાન્ટેશન કર્યું છે, એ પણ ઊભું છે. આ વર્ષ ચાલુ હોય, મને પાર્ટીએ મને મોકો આલ્યો, મંત્રી બનાયા, એટલે બ્રિજ નીચે વધારાની જેટલી જગ્યા પડી ત્યાં અલગ અલગ નાની નાની સ્પીસીસો વાવીને વાવેતર કરવાનું કામ કર્યું, જેની અંદર સોશિયલ ફોરેસ્ટ્રીએ લીડ લીધી. રેણુકાબેન બેઠા છે, એમની ટીમને મારે અભિનંદન આપવું છે કે જે પણ આવે ને બહુ સરસ મજાનું બધાને વખાણ કરીને જાય છે કે તમે ખૂબ સારું વાવેતર કર્યું. પછી મને એમ થયું કે આખા બનાસકાંઠામાંનો વ્યાપ વધારીએ અને ફોકસ કોની પર કરીએ. આપણે સોશિયલ મીડિયાની અંદર એક પોસ્ટ વાવતા અમારા પાર્ટીના આગેવાનો લોકો મૂકે ને એટલે નીચે એક સલાહ આવી જાય છે, વાવો પણ કે ઉછેરજો ખરી. આવે છે ને આવું કે વાયુ તો છે પણ પછી જોવાય નહીં મળે, આવી બધાની કોમેન્ટ આવે છે. ત્યારે અમે નક્કી કર્યું કે ફોરેસ્ટ વિભાગ હવે ન માત્ર વાવણી કરશે પણ એની જાળવણી સુધીનો તમામ ખર્ચો કરશે. મિત્રો, આજે આટલા બધા વૃક્ષો, 2 લાખ વૃક્ષો માત્ર તમે ઉભા ત્યાં વાવવાના છે. 2 લાખ વૃક્ષો જાળવણી સાથે, ફુવારા ડ્રીપ સાથે, મિયાવાકી પદ્ધતિ, જાપાનની પદ્ધતિ સાથે, અને અહીંયા એન્ટ્રી કરો ને, આ માત્ર જંગલ પૂરતું ઊભું થાય એવું નહીં. ગુજરાતના તમામ લોકો અહીંયા ટુરિઝમ તરીકે આવે ને એ દ્રષ્ટિએ ત્યાંનો વિકાસ કરી રહ્યા છે, ફરી શકે. અહીં આવે એટલે બારે દુકાનો લાગશે, અહીં આવશે એટલે કોઈનો નાનો મોટો ચાનો ધંધો ચાલશે. અહીં આવશે. નરેન્દ્રભાઈને પ્રધાનમંત્રી તરીકે જનસેવાના 12 વર્ષ પૂર્ણ થયા એ નિમિત્તે ગુજરાતનું સૌથી મોટું મહાવન કવચ, જે ફોરેસ્ટ વિભાગની આ વર્ષની યોજનાને પહેલી શરૂઆત ડીસાના ડાવસથી કરવામાં આવી છે. એટલે 12 વર્ષ નિમિત્તે 120 એકરની અંદર મહાવન કવચ બનાવવાની શરૂઆત કરી છે. અનેક પ્રકારની થીમો સાથેનો ગુજરાતની થીમ હોય, અલગ અલગ ગુજરાત રાજ્યની જે સ્પીસીસો છે, એ ચાહે કચ્છની હોય, ઉત્તર ગુજરાતની હોય, દક્ષિણ ગુજરાતની હોય, મધ્ય ગુજરાતની હોય, એમાં જે થતી સ્પીસીસોને પણ એક જગ્યાએ જોઈ શકાય, એજ્યુકેટ થઈ શકે, એ માટેનું આ મહાવન કવચની શરૂઆત આજે ડીસાના ડાવસ ખાતેથી થઈ છે. જેમાં જિલ્લા ભાજપના પ્રમુખશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, બનાસકાંઠાના સૌ આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સાથે ગામ લોકો એક સાથે લોકો પોતાની રીતે વાવેતર કરે અને એનું જતન સર્વાઈવલ રેશિયો સાથેનું મહાવન કવચની શરૂઆત થઈ છે. હું આ તબક્કે માનનીય મુખ્યમંત્રી સાહેબનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરીશ કે જેમના નેતૃત્વની અંદર હરિયાળું ગુજરાત બનાવવાની અંદર અને સર્વાઈવલ રેશિયો સાથે પ્લાન્ટેશન કરવાનું કામનું આયોજન થયું છે. અને આવનારા સમયમાં આ વિસ્તાર બનાસકાંઠાનું ઓક્સિજન પાર્ક બને તે દિશાની અંદર આગળ વધી રહ્યા છે.